પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પરિણતિ પચીસી મારા ખુદના વર્તમાન કાળના પરમાત્મા બુઢિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની આ મીઠી ને મધુરી પ્રસાદી કડી નંબર 13 અને 14 પોતે કરે પોતે ભરે જીવનમાં પોતે જ્ઞાન વિના જીવડો જેને તેને ગોતે, પાયો પરિણતિનો અજ્ઞાન જાણવો, દ્રષ્ટિનો પૂરેપૂરો સહકાર માનવો, દ્રષ્ટિનો પૂરેપૂરો સહકાર માનવો, દ્રષ્ટિનો પૂરેપૂરો સહકાર માનવો, પરિણતિ પરિણતિ પરિણતિ. તો પહેલા નંબરની અંદર પરિણતિ ઉત્પન્ન થવાનું કારણ શું? કારણ શું? તો જીવ એ જીવ છે અને જીવના અનંતા ગુણો એ અનંતા ગુણો છે. અનંતા ગુણોમાં એક જ્ઞાન નામનો ગુણ છે. તો જ્ઞાન નામના ગુણના કાર્ય બે છે. પહેલા નંબરની અંદર જ્ઞાન નામના ગુણનું કાર્ય હોય કાં તો અજ્ઞાન કરે, કાં તો જ્ઞાન કરે, કાં તો અજ્ઞાન કરે, કાં તો જ્ઞાન કરે. અનંત કાળથી આ જીવાત્મા સંસાર રૂપી સાગરમાં ડૂબેલો છે. તો જ્ઞાન ગુણના કાર્યમાં જ્ઞાન ગુણે જ્ઞાન ગુણનું કાર્ય ન કર્યું, જ્ઞાન ગુણે અજ્ઞાનનું કાર્ય કર્યું છે. તો અજ્ઞાનનું કાર્ય કેમ કર્યું? તો આગમકારો લખે છે જ્ઞાન અને દર્શન સહવર્તી છે. દર્શન જેનું અવળું છે એનું જ્ઞાન અવળું છે. દર્શન જેનું સવળું છે એનું જ્ઞાન સવળું છે. દ્રષ્ટિ જેની સવળી તેનું જ્ઞાન સવળું છે. દ્રષ્ટિ જેની અવળી છે એનું જ્ઞાન અવળું છે. તો અજ્ઞાનને ટેકો મળેલો હોય તો દ્રષ્ટિનો ટેકો મળેલો છે, મિથ્યા દ્રષ્ટિનો ટેકો મળેલો છે. જ્યાં સુધી આ ટેકો હટાડવામાં ન આવે ત્યાં સુધી અજ્ઞાન ક્યારેય જ્ઞાન થતું નથી. છેલ્લામાં છેલ્લો ટેકો હોય તો અવળી દ્રષ્ટિનો ટેકો છે. તો અવળી દ્રષ્ટિને સવળી કરવામાં આવે છે. અવળી દ્રષ્ટિને સંત સમાગમે, સંતના સાનિધ્યમાં અને સંતના અખંડ પૂજારી બનીને જો આ સવળી દ્રષ્ટિ મેળવવામાં આવે છે અને સવળી દ્રષ્ટિ મરી ગઈ એ જીવાત્મા માલ થઈ ગયો છે.
સંસારમાં હોવા છતાં આગમકારો કહે છે શે વસુમમ, તે ધનવાનનો ધનવાન છે, અમીરનો અમીર છે, શ્રીમંતનો પણ શ્રીમંત છે. ક્યારે? કોને? કે જે જીવાત્મા સંતના સમાગમમાં આવી અને સંત મહાત્માનો અખંડ પૂજારી બને છે, પૂજારી બને છે, પૂજારી બને છે, અને પંચર વગરની પૂજા છે. જો છો, જમાલીને જીવનમાં એક પંચર પડી ગયું. જમાલીને જીવનમાં પંચર પડી ગયું. તો એ દ્રષ્ટિનો ગયો છે, દ્રષ્ટિનો ગયો છે, દ્રષ્ટિનો ગયો છે. ત્યારે ગૌતમ એ ગૌતમ છે. જીવનની અંદર એક પંચર ન પડ્યું, એક પંચર ન પડ્યું, એક પંચર ન પડ્યું. તો સિજ્જઈ બુજ્જઈ મુચ્ચઈ થઈ ગયા છે. દ્રષ્ટિના બળે જ્ઞાન સવડું છે, દ્રષ્ટિના બળે જ્ઞાન અવળું છે. અવળું જ્ઞાન અવળું બતાવે છે, સવળું જ્ઞાન સવળું દર્શન કરાવે છે. તો હવે પહેલા નંબરમાં સુધાર કરવાનો હોય તો દ્રષ્ટિનો સુધાર, દ્રષ્ટિનો સુધાર, દ્રષ્ટિનો સુધાર. અનંતકાળથી આ જીવાત્માની દ્રષ્ટિ છે. જળમાં સુખ છે, જળમાં સુખ છે, જળમાં સુખ છે. જે જીવાત્મા બોલે છે કે જળમાં સુખ છે, જળમાં સુખ છે, જળમાં સુખ છે, હું આર્યું, તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે? તો કે આઈ એમ જીવ, હું પોતે જીવ છું. જીવ હોવા છતાં પોતે પોતાનું સુખ જળમાં માને છે, પોતે સ્વ હોવા છતાં પોતાનું સુખ પરમાં માને છે, પોતે એક હોવા છતાં પોતાનું સુખ અનેકમાં માને છે. સદા માટે જેનો ઉપયોગ અંદર ને અંદર રહેવા વાળો છે એવો એનો સ્વભાવ છે. એ જીવાત્મા સુખ બહારમાં માને છે. તો બહારમાં જે જીવાત્મા સુખ માને છે એનું બધું જ બગડે છે, બધું જ બગડે છે, બધું જ બગડે છે. તો જ્યાં સુધી આ દ્રષ્ટિ ન સુધરે, દ્રષ્ટિ ન સુધરે ત્યાં સુધી જ્ઞાન સુધરવું અસંભવ છે, અસંભવ છે, અસંભવ છે. દ્રષ્ટિ અને જ્ઞાન અન્ય ચાલે છે ભાઈ. બે મારી જાયા છે, બે સહવર્તી છે. જ્ઞાનનો પ્રભાવ દર્શન ઉપર પડે છે, દર્શનનો પ્રભાવ જ્ઞાન ઉપર પડે છે. વ્યવહાર દ્રષ્ટિએ જ્ઞાન સુધરે તો દર્શન સુધરે છે. પ્યોર નિશ્ચય નહીંની દ્રષ્ટિએ દર્શન સુધરે તો જ્ઞાન સુધરે છે. કેવી રીતે કહું? જોજો, આ ભગતના હાથમાં 9 ખૂણાવાળો હીરો છે. હીરો સફેદ છે ભાઈ. હીરો એક છે, ખૂણા અનેક છે. હીરો એક છે, ખૂણા અનેક છે. હવે એને સૂર્યના પ્રકાશમાં રાખો. સમજી ગયા છો? સૂર્યના પ્રકાશમાં રાખવામાં આવે છે. અનેક રંગ, અનેક રંગ, અનેક રંગ. લાલ, લીલો, પીળો, ગુલાબી, જે બોલો તે અનેક રંગ છે ભાઈ. તો ખરેખર આ હીરામાં કોઈ રંગ ખરો? સમજી ગયા છો? આ હીરામાં રંગ નથી, છતાં તડકાના સંયોગમાં આવી ગયો છે તો અનેક રંગ બતાવે છે, અનેક રંગ બતાવે છે, અનેક રંગ બતાવે છે. એવી રીતે ચેતન તત્વના સ્વભાવની અંદર, ચેતન તત્વના સ્વભાવની અંદર મિથ્યાત્વનો અભાવ છે. છતાં મિથ્યાત્વના સદભાવના કારણે જ્ઞાન એકરૂપી રહેતું નથી, જ્ઞાન અનેક રૂપી થાય છે. જેમ હીરામાં અનેક કલરો, અનેક કલરો, અનેક કલરો, પછી એ જ હીરાને છાયામાં લાવી દો, લો તો હતો એનો એ જ, વ્હાઈટ ને વ્હાઈટ, સફેદ ને સફેદ. આ બધાનો અનુભવ છે. એ જ ન્યાય જેની દ્રષ્ટિ અવળી છે તો એનું જ્ઞાન અનેક રૂપ લઈ લે છે, અનેક રૂપ લઈ લે છે, અનેક રૂપ લઈ લે છે. જ્યારે સંતાન નાનું હોય ને ત્યારે મા માને છે
કે મારો દીકરો મોટો થશે, મને સુખ આપશે, સુખ આપશે, સુખ આપશે. માં માને છે. સમજી ગયા છો? જોજો, દ્રષ્ટિ તો સુખ આપશે, સુખ આપશે, સુખ આપશે. અને હવે મોટો થયો છે, હવે આપમતી વાળો થયો છે, તો ગમે ત્યારે સવારે બપોરે સાંજે ને રાત્રે, સવારે બપોરે સાંજે ને રાત્રે માં સામે વિવિધ પ્રકારના રંગબેરંગી અભિપ્રાયો રજૂ કરે છે, રજૂ કરે છે, રજૂ કરે છે કે નહીં ભાઈ? માં માનતા હતા મને સુખ મળશે, પરંતુ હવે આ મારા સંતાનના અભિપ્રાયો અસ્ત ક્યારે થાય, અસ્ત ક્યારે થાય, અસ્ત ક્યારે થાય? અને માને સુખ મળે ક્યારે, મળે ક્યારે, મળે ક્યારે? માત્ર સંતાન પૂરતો કહું છું, ન માનો. જે જીવાત્મા સાધનોમાં સુખ માને છે, તો આગમકારોએ લખ્યું છે, જેણ સિયા તેણ નો સિયા. જે જીવાત્મા પોતે પોતાનું સુખ સ્વમાં માનવાના બદલે પરમાં માને છે, એકમાં માનવાના બદલે અનેકમાં માને છે, તો એ જીવાત્માને પ્રાથમિક કક્ષામાં અન્યમાં સુખ દેખાય છે. પરંતુ જે કાચની રકાબીમાં આ મને સુખ કરતા છે, સુખ કરતા છે, સુખ કરતા છે, મને બહુ ગમે છે, બહુ ગમે છે, બહુ ગમે છે, હજી ભગત બહુ ગમે છે, બહુ ગમે છે બોલતો તું, અને બાજુમાંથી કોઈક ભાઈ બહેન પસાર થયા, ટલ્લો લાગી ગયો, જાપાનની રકાબી ગઈ છે, સહસ્ત્ર કટકાટ થઈ ગયા છે. હવે સુખ કે દુઃખ, સુખ કે દુઃખ, સુખ કે દુઃખ, તો જેનો સિયા તેનો નો સિયા. જેમાંથી સુખની આશા છે એમાંથી દુઃખ મળે છે. જે સંતાનમાં સુખની આશા છે એ સંતાનમાં દુઃખ મળે છે. જે સંપત્તિમાં સુખની આશા હતી એ સંપત્તિના માધ્યમે દુઃખ મળે છે. તો આ કોણ કરાવે છે, કોણ કરાવે છે, કોણ કરાવે છે? તો કહેવું હોય તો કહી શકાય છે, પોતાની અવળી દ્રષ્ટિને પોતાનું અવળું જ્ઞાન કરાવે છે. તો હવે ખબર પડી ગઈ છે કે પરિણતિ કેમ બને, પરિણતિ કેમ બને, પરિણતિ કેમ બને? તો પરિણતિ બનાવવા માટે થઈને અબોહી ખલુ સંકટમ, અજ્ઞાન અવસ્થામાં આ જીવાત્માએ શુભ કર્મો પણ બાંધ્યા છે અને અશુભ કર્મો પણ બાંધ્યા છે. અજ્ઞાન અવસ્થાના કારણે જેને શુભ અને અશુભ કર્મો બાંધેલા છે, એ પોતાની પરિણતિના માધ્યમે પરિપક્વ થતા સમય સમય ઉદયમાં આવે છે, ઉદયમાં આવે છે, ઉદયમાં આવે છે. ઉદય પરિણતિ બનાવતો નથી, ઉદય પરિણતિ બનાવી શકતો પણ નથી. પરંતુ ઉદય જ્યારે જ્યારે પરિણતિ બનવાની હોય ત્યારે ઉદય હાજર હોય છે, હાજર હોય છે, હાજર હોય છે. પરિણતિ બને કેવી રીતે? તો પહેલા નંબરમાં ઉદયની પ્રધાનતા. ઉદય આવ્યો છે અને પોતાની જ્ઞાન અવસ્થા, પોતાની અજ્ઞાન અવસ્થા જે છે તે કોક જ્ઞાની હોય, કોક અજ્ઞાની હોય, કોક બાળક હોય છે, કોક બુઢો હોય છે, કોક ભણેલો હોય છે, કોક અભણ હોય છે. એવી રીતે કોક જ્ઞાની હોય છે, કોક અજ્ઞાની હોય છે. તો અજ્ઞાની આત્માનો ઉપયોગ, અજ્ઞાની આત્માનો ઉપયોગ સતત પરને ઝંખતો હોય છે, સતત પરને ઝંખતો હોય છે, સતત પરને ઝંખતો હોય છે. હું માત્ર બોલું છું ને શ્રોતા વર્ગ સાંભળી લે એમ નહીં. પોતે પોતાના જીવનની ડાયરી ખોલી લે, સવારે બપોરે સાંજે ને રાત્રે સૂતાને જાગતા જ્યારે જુઓ ત્યારે ઉપયોગ અન્યને ઝંખે છે, અન્યને ઝંખે છે, અન્યને ઝંખે છે. ગઈકાલ સુધી શરીર માંદું હતું, હવે આજે નવો દિવસ આવ્યો છે, નવા સૂર્યનો ઉદય થવાનો છે. હવે જો શરીર સારું થાય તો સારું, સારું થાય તો સારું, સારું થાય તો સારું. સમજી ગયા છે ભાઈ? આજે જો સવારની ભાવના, સવારની ઝંખના, સ્વની કે પરની, જો સ્વભાવ યાદ ન આવ્યો, મારો સ્વભાવ વિશેષ ને વિશેષ, શુદ્ધિને વિશુદ્ધિ પામે, શુદ્ધિને વિશુદ્ધિ પામે એ વિચાર ઉત્પન્ન ન થયો, પરંતુ શરીર સારું થાય તો સારું, તો હું સુખી, તો હું સુખી, તો હું સુખી. મન ઘણું ડામાડોળ, ઘણું ડામાડોળ, ઘણું ડામાડોળ રહે છે.
હવે આજે જૂનો દિવસ ગયો છે, નવો દિવસ આવી ગયો છે, પ્રભાત થઈ ગયું છે. હવે મારું મન આજે ઠેકાણે રહેતો હારું, ઠેકાણે રહેતો હારું, ઠેકાણે રહેતો હારું. મારું મન ઠેકાણે રહે તો હું સુખી, અને મારું મન ઠેકાણા વગરનું રહે તો હું દુઃખી. સમજી ગયા છો? સુખની કલ્પના કરી, પરંતુ સ્વમાં કરી કે પરમાં કરી. તો સંસારી જીવડો છે. ગઈકાલે 1000 રૂપિયા મળેલા હશે, વેપાર ધંધામાં 1000 મળ્યા હશે. આજે સવારનું ચોઘડિયું પણ સારું છે, આજનો દિવસ પણ સારો છે, આજનું નક્ષત્ર પણ સારું છે. તો 1000 ના બદલે 10,000 મળે તો સારું, 10,000 મળે તો સારું, 10,000 મળે તો સારું. તો સુખની કલ્પના સ્વમાં કે પરમાં, સ્વમાં કે પરમાં, સ્વમાં કે પરમાં. મારું એકનું એક સંતાન છે, હારું ગાડું છે, ગાડું છે, ગાડું છે, ડાયું થાય તો હારું, ડાયું થાય તો હારું, ડાયું થાય તો હારું. સુખની કલ્પના સવડામાં કે હવડામાં, સ્વમાં કે પરમાં. આપણા બધાનો જીવનનો ઇતિહાસ છે. અજ્ઞાની જીવાત્મા દોડે છે, દોડે છે, દોડે છે, પરંતુ સ્વસ્વભાવમાં નહીં, પરભાવમાં દોડે છે. સ્વભાવમાં નહીં, પરભાવમાં દોડે છે. ઉપયોગ સતત અન્યને ઝંખે છે, અન્યને ઝંખે છે, અન્યને ઝંખે છે. તો હવે ઉદય અન્ય છે, ઉપયોગ અનન્ય છે. ઉપયોગ સ્વ છે, ઉદય પર છે. ઉપયોગ સ્વયંભૂ છે, ઉદય જેમાં સ્વયંભૂનો અભાવ છે એને કરવામાં આવ્યો છે. ઉદય કરીએ તો થાય, જો કરીએ તો થાય, જો કરીએ તો થાય, જો કરીએ તો થાય. શુભ ને અશુભ કરીએ તો થાય. ચેતન તત્વને કરી શકાતો નથી. ચેતન તત્વ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. ચેતન તત્વના અનંત અનંત ગુણો છે, એ પણ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. તો હવે જો ઉપયોગ સતત પરને ને પરને, પરને ને પરને, પરને ને પરને ઝંખતો હતો ને, તો પર એવો ઉદય આવી ગયો છે. ઉદય આવી ગયો છે, અને ઉપયોગની ઝંખના હતી. તો જેવો ઉદય આવ્યો ને તરત એમાં મરી ગયો છે ને ભરી ગયો છે, મરી ગયો છે ને ભરી ગયો છે, મરી ગયો છે ને ભરી ગયો છે. સમજી ગયા? પરિણતિ થાય કેવી રીતે? પહેલા નંબરમાં અજ્ઞાન અને અશ્રદ્ધા, બીજા નંબરની અંદર ઉદય, ત્રીજા નંબરની અંદર ઉદય અને ઉપયોગનું જોડાણ. જ્યાં ઉપયોગ અને ઉદયનું જોડાણ થયું છે, જો ઉદય અશુભ છે અને ઉપયોગનું જોડાણ થયું છે, તો પરિણતિ અશુભ છે, અશુભ છે, અશુભ છે. હવે એક અશુભ પરિણતિ ઉત્પન્ન થઈ. પરિણતિ એક અશુભ ઉત્પન્ન થઈ છે. હવે એ કેટલી જગ્યાએ કામ કરે છે, કેટલી જગ્યાએ કામ કરે છે, કેટલાક ક્ષેત્રોમાં કામ કરે છે. એક જ અશુભ પરિણતિ પહેલા નંબરમાં શુભ પરિણતિનો નાશ કરે છે. પહેલા નંબરમાં શુભ પરિણતિનો નાશ કરે છે. આ ભગતે જ્યારે અશુભ પરિણતિનું સર્જન જે સમયે કર્યું, એ સમયે શુભનું સર્જન લાવી દો. સમય બીજો નહીં, સમય એનો એ જ રાખો. સમજી ગયા છો? તો શુભ પરિણતિનો પહેલો નાશ કરે છે. એક એક પરિણતિ શું શું કરે છે. અને બીજા નંબરની અંદર કહીએ ને, આવો ભાઈ હરખા, આપણે બે હરખા. આવો ભાઈ હરખા, આપણે બે હરખા. તો જે અશુભ પરિણતિના માધ્યમે જે અશુભ કર્મો બાંધેલા હતા, એને ગાઢ અને પ્રગાઢ બનાવે છે. એક જ સમયની પરિણતિ શુભનો નાશ કરે, અને જે ભૂતકાળમાં અશુભ કર્મો બાંધેલા હોય એને ગાઢ અને પ્રગાઢ, ગાઢ અને પ્રગાઢ, ગાઢ અને પ્રગાઢ કરે છે. અને ગાઢ અને પ્રગાઢ કરવાના કારણે એની અસર અજ્ઞાન ઉપર થાય છે. અને અજ્ઞાની દિન પ્રતિદિન અજ્ઞાની ઓર બનતો જાય, ઓર બનતો જાય, ઓર બનતો જાય છે. અને અજ્ઞાન જેટલું ગાઢ અને પ્રગાઢ બનતું જાય છે, એટલી સ્વની પ્રતીતિનો
સ્વની પ્રતીતિનો અભાવ, અભાવ, અભાવ મિથ્યાત્વ ગાઢ બનાવે છે. ગાઢ અજ્ઞાન મિથ્યાત્વ ગાઢ બનાવે છે. અને ગાઢ મિથ્યાત્વ પાછું એને અવળી સાયકલ ચાલુ રખાવી છે. સમજી, આ અવળી આખી સાયકલ અવળી છે. ત્યારે હજી આગળ વધીને એક રહી ગયું છે. જે જીવાત્મા અશુભ પરિણતિનું સર્જન કરી છે એ શુભ પરિણતિનું સંક્રમણ અશુભમાં કરે છે. જે ભૂતકાળમાં આ ભગતે માંડ પરાણે શુભ બાંધેલા એનું સંક્રમણ બધું અશુભમાં થાય છે, અશુભમાં થાય છે, અશુભમાં થાય છે. એટલે અશુભનો ઢેર વધતો જાય છે. એક પરિણતિ કેટલું નુકસાન કરે છે. ત્યારે આ જીવાત્માને પૈસાનો હિસાબ કરતા આવડે છે, સંપત્તિનો હિસાબ કરતા આવડે છે, વેપાર ધંધાના લેખાજોખા કરતા આવડે છે, બહેનો સાથે રહેતા આવડે છે. આ બેન સવડા છે તો રહેવામાં વાંધો નથી, આ બેન અવડા છે આનાથી દૂર રહેવું જરૂરી છે. જોજો ભાઈ, સમજી ગયા? એના જીવનના હિસાબો છે ભાઈ. બહેનોને બહેનો સાથે રહેતા આવડે છે, પરંતુ પરિણતિ બનાવતા આવડતું નથી. જ્યાં સુધી આ જીવાત્માને પરિણતિ બનાવતા ન આવડી ત્યાં સુધી આત્માને માનવનો ભાવ મળ્યા પછી ગમે એટલી આવડત આવી હોય, જીવન જીરો છે, જીવન જીરો છે, જીવન જીરો છે. અને જો સંતના સમાગમે આ જીવાત્મા પરિણતિ બનાવતા શીખી ગયો છે તો આગમકારો લખે છે અશુભ ઉદયમાં આવેલ હોય તો અશુભનું સર્જન કરવું જરૂરી નથી. યાદ કરી લો ગચ્છુ કુમાર મુનિરાજને. સંત મહાત્મા છે, એક દિવસના સંત છે, એક દિવસના સંત છે, એક દિવસના સંત છે. આપણા પ્રેક્ટિકલ પ્રયોગાત્મક ઘરમાં બોલાય ને, આ બાળક એક જ દિવસનું છે, આ બાળક એક જ દિવસનું છે, આ બાળક એક જ દિવસનું છે. એને લેતા ધ્યાન રાખજો, ઉપાડતા ધ્યાન રાખજો, તેડતા ધ્યાન રાખજો. આપણે કેટલી સલાહ, કેટલી સૂચના આપી દઈએ. શું કામ? આ બાળક એક દિવસનું છે. એવી રીતે આ મુનિરાજ એક જ દિવસના છે, એક જ દિવસના છે, એક જ દિવસના છે. ત્યાં કોઈ સલાહ આપનારું સ્મશાનમાં કોણ મળે? કોઈ સૂચના આપનારું ખરું? કોઈ સલાહ નહીં, કોઈ સૂચના નહીં. શું કામ? આગમકારો લખે છે કે જ્યાં સુધી કાયદાનું શાસન છે, એકલા કોરા કાયદાનું શાસન ક્યારેય કલ્યાણ ન કરી શકે, કલ્યાણ ન કરી શકે, કલ્યાણ ન કરી શકે. કાયદાનું શાસન બહુ જરૂરી, બહુ જરૂરી, બહુ જરૂરી, પરંતુ કોરો કાયદો કોઈ દી કલ્યાણ ન કરે. જ્યાં સુધી કાયદાનું શાસન ન આવે, કાયદાના શાસનમાં કાયદાનું શાસન ભરે તો 100% કલ્યાણ થાય છે, થાય છે, થાય છે. કાયદાનું શાસન તો આગમકારો લખે છે અન્ન મન્ન વિત્તિક ઈચ્છાએ ન કરે પાવકમ્મમ કિમ તથ્થમ મુનિ કારણો સિયા લખે છે. આ અમારે ભગત મુનિપણોનું બહુ પાલન કરે, બહુ પાલન કરે, બહુ પાલન કરે, પરંતુ ક્યાં સુધી અન્ય એકબીજા જોતા હોય ત્યાં સુધી. સમજી ગયા છો? આ દેખી જાય છે, આ જોઈ જાય છે, ઓલો ભગત ઊભો છે, ત્યાં સુધી આ જીવાત્મા મુનિ. પરંતુ કાયદાનું શાસન હંમેશને માટે પરદ્રષ્ટિમાં ચકોર બનાવે. સમજી ગયા છો? મારે પાપ કરવું છે, પરંતુ આ ભગતની દ્રષ્ટિ આ બાજુ લાગે છે, ઓલા દૂર બેઠા છે, કદાચ જોઈ જશે, ત્યાં સુધી હું પાપનું સર્જન કરવાનો છું ભાઈ. પણ કેમ ભાઈ? એની પાછળનું કારણ કાયદાનું શાસન છે, કાયદાનું શાસન નથી. ત્યારે ગચ્છુ કુમાર મુનિરાજ આજે એવા સ્થાનમાં સ્થિત છે કે જ્યાં નાનો સંતે ન મળે, મોટા સંતે ન મળે, પોતાના સદગુરુ દેવનો પણ વર્તમાન કરી આમ નાખી નજરે જોવા ન મળે, દર્શન ન થાય. ચામડાની આંખથી પોતાના સદગુરુ દેવના દર્શન પણ ન થાય, એ સ્મશાન ભૂમિમાં ઊભા છે. તો એને કાયદાનું શાસન સાથે કાળજાનું શાસન છે.
સમજે? જો કાયદાનું શાસન ભળે છે તો કાયદાનું શાસન ફળે છે, ફળે છે, ફળે છે. મુનિરાજને સ્વામી સસરાએ ઉશ્કેરાટને આવેશને ઉગ્રતામાં આવીને જીવતે જીવતા જલાવી દીધા છે, જલાવી દીધા છે, જલાવી દીધા છે. જો માત્ર કાયદાનું શાસન હોત ને તો આજુબાજુ કોઈ નથી, કોઈ નાનાય નથી, મોટાય નથી, પરિચિતે નથી, અપરિચિતે નથી. સમજી ગયા? ઉપર જોઈ લે છે, નીચે જોઈ લે છે. જોજો ભાઈ, તનનું બળ ઓછું નથી. મન બળવાન છે, બળવાન છે, બળવાન છે. સામેલા જેને સળગાવી નાખ્યા છે એ જ્ઞાતે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ છે, બ્રાહ્મણ છે. અને ભડ 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 જે સળગી રહ્યો છે એની આ છેલ્લી જ્ઞાતિ હોય તો ક્ષત્રિય છે, ક્ષત્રિય છે, ક્ષત્રિય છે. ક્ષત્રિય હંમેશને માટે જનની હોય છે ભાઈ. ક્ષત્રિય લોહી જેમાં વહેતું હોય એક આંખ કાઢે છે, સામેલો સ્વામી સસરો પેશાબ કરી જાય છે. થાય કે ન થાય? ગમે એમ તો ક્ષત્રિયનો બચ્ચો છે, પરંતુ એને બહારમાં દ્રષ્ટિ લીધી નથી. શું કામ? પરિણતિ બગાડવી નથી, પરિણતિ બગાડવી નથી, પરિણતિ બગાડવી નથી. પરિણતિ બગડે છે તો બધું બગડે છે. પરિણતિ બગડે છે તો તને બગડે છે, મને બગડે છે. આજના મોટા ભાગના દર્દીઓ જે છે જોવામાં આવે તો તનના દર્દી કરતાં મનના દર્દીઓ વધુ હશે. કેમ ભાઈ? એની પરિણતિ બગડેલી છે, પરિણતિ બગડેલી છે, પરિણતિ બગડેલી છે. તો ગજસુકુમારને પરિણતિ બગાડવી નથી, માટે એ સ્વની દ્રષ્ટિમાંથી બહાર આવવા તૈયાર નથી. આ કાળજાનું શાસન સમજી ગયા છો? તો કાયદો તો ઘણો જ હતો ભાઈ, કાયદો તો 100%નો છે, પરંતુ કાળજાનું શાસન ભરી ગયું છે તો એની દ્રષ્ટિમાં સ્વ સિવાય કાંઈ દેખાતું નથી, કાંઈ દેખાતું નથી, કાંઈ દેખાતું નથી. ઓ મુદિરાજ, એકવાર તો જુઓ, આ તન તમારું ભર 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 બળી રહ્યું છે અને એના કારણે થઈને મન ચીંગું થઈ ગયું છે, મનના છોતે છોતા નીકળી ગયા છે. મુનિરાજ, સામું તો જુઓ, સામું તો જુઓ, સામું તો જુઓ, એકવાર આંખ તો ખોલું. ચેતનની આંખ ખુલેલી હોય ને એને ચામડાની આંખ ખોલવાની કોઈ જરૂર નથી. સમજી ગયા છે? તો મુનિરાજને ગમે એટલી વિનંતી કરવામાં આવે, આજીજી કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે. આ સ્વામી કઈ વાડીનો મૂળો છે? હામું તો જુઓ, હામું તો જુઓ, હામું તો જુઓ. જેને સ્વભાવ સામું જોયું હોય ને એને વિભાવ સન્મુખ થવાની કોઈ જરૂર નથી. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે, બાલમુનિ છે ગજસુકુમાર, બાલમુનિ છે. હજી ઉચિત ઉંમરમાં આવવાની કદાચ વાર હશે. લગ્ન ગ્રંથિથી જોડાયા નથી, પણ એ કાળ એવો નહોતો કે 28 વર્ષે જોડાય, 38 વર્ષે જોડાય. સમજી ગયા છે? આમાં કેટલાય બહેનો બેઠા છે, 16 વર્ષે શાદી થઈ હોય એવા બહેનો અનેક બેઠા છે. તો મારે એ કહેવું છે, ગજસુકુમાર કઈ ઉંમર સુધી પહોંચ્યા છે એ પણ વિચારી લ્યો. છતાં જેના પાસે ચેતનની દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે, તો ચેતનની દ્રષ્ટિ હોવાના કારણે બહારમાં ઉદયની સ્થિતિ પરિસ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની છે, અનેક પ્રકારની છે. અને હું તો એમ કહું કે ચાલે સામે સ્વામિલને સામે જોવું એ નથી, પરંતુ પોતે ક્ષત્રિયનો બચ્ચો છે. એક આમ માથું આમ કરી આમ ધૂણાવે ને, આમથી આમ કરે એટલે બધી અગ્નિ હેઠી જાય છે. પરંતુ નહીં, મુજે સ્થિર રહેના, મુજે સ્થિર રહેના, મુજે સ્થિર રહેના. હું તનથી પણ સ્થિર છું, હું મનથી પણ સ્થિર છું અને ઉપયોગથી પણ સ્થિર 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 છું. જેનો ઉપયોગ સ્થિર હોય છે એનું મન ક્યારેય ડામાડોળ ન હોઈ શકે. જેનો ઉપયોગ સ્થિર હોય છે એનું તન ક્યારેય અસ્થિરતા અનુભવતું ન હોય. તો ઉપયોગ સર્વસ્વ છે, ઉપયોગ સર્વસ્વ છે, ઉપયોગ સર્વસ્વ છે. સ્વભાવમાં સ્થિર, સ્વભાવમાં સ્થિર, સ્વભાવમાં સ્થિર છે. તો સ્વભાવમાં સ્થિર જ્યારે ઉપયોગ હોય તો પરિણતિનું સર્જન શું થાય? કઈ પરિણતિનું સર્જન થાય? કઈ પરિણતિનું સર્જન થાય? તો આગમકારો કહે છે, ન શુભ ન અશુભ. શુભ પણ નહીં
અશુભ પણ નહીં, શુદ્ધ પરિણતિનું સર્જન, શુદ્ધ પરિણતિનું સર્જન, શુદ્ધ પરિણતિનું સર્જન. તો આ શુદ્ધ પરિણતિ કરે શું? તો પહેલા નંબરની અંદર ચેતનની શુદ્ધિને વિશુદ્ધિ, નિર્મળતા એ પૂર્ણતાએ પહોંચાડે છે. ચેતનની શુદ્ધિને વિશુદ્ધિને પૂર્ણતાએ પહોંચાડે છે. ચેતનને પૂર્ણ નિર્મળ બનાવે છે. હજી આગળ વધીને કહું ને કે શુદ્ધ પરિણતિ શુભ અને અશુભનો બુકડો બોલાવી દે છે, ખતમ કરી દે છે. શુભ અને અશુભ પરિણતિ જેની ખતમ થઈ ગઈ છે એનો સંસાર અસ્ત થઈ ગયો છે. આજનો સમય આવી ગયો છે. ટૂંકું ને ટચ, સહેલું ને સર, જે જીવાત્મા પરિણતિનો પ્રેમી બનશે અને પરિણતિનું સર્જન કઈ રીતે થાય એ વિધિસર શીખશે અને જીવનમાં અપનાવશે, આત્મા આ ભવને પરભવ ભવો ભવશે.